નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરીશું શેની? તો કે દિવસ નંબર 12ની ચર્ચા કરવા જઈએ છીએ. હવે તમારું અંગ્રેજીનું સપનું પૂર્ણ કરવાનું છે. ક્યાં? તો કે અશોક નકોમની ચેનલ ઉપર અને અશોક નકોમની સાથે તમારે સરસ મજાના આ લેક્ચરને માણવાનો છે, જાણવાનું છે અને અંગ્રેજીનું સપનું સાકાર કરવાનું છે. શું કરવાનું છે કે 30 દિવસ સુધી તમને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે મળવાનો છે. અને તમારે પાયાથી જ અંગ્રેજીની જો શરૂઆત કરવાની છે તો અહીં આવી જાઓ. મોસ્ટ વેલકમ. તમને સરસ મજાના પ્રતિભાવની સાથે અંગ્રેજી આવડશે. પછી કીધું છે કે દરરોજ રાત્રે 8 વાગ્યે આપણે યુટ્યુબ પર વિડીયો મળવાનો છે, જે એકદમ ફ્રી છે તદ્દન. અને આ 30 દિવસના અંતે આપ અફલાતુન અંગ્રેજી બોલવા માંડશો એટલો વિશ્વાસની સાથે કહું છું. અને હવે અહીંયા તમારે શું કરવાનું છે તો અશોક નકોમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને શું કરવાનું છે? ડિઝાઇન ફોર સક્સેસ. તમારી જાતને શું કરવાનું છે? સફળતા માટે તૈયાર કરવાની છે, ડિઝાઇન કરવાની છે. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે ચર્ચા જે કરવાના છીએ તે શું છે ખબર છે તમને? તો એકદમ મસ્ત ટોપિક છે કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ઘણી વખત આપણને જ્યારે અંગ્રેજી બોલવામાં અથવા ક્યાંક સમસ્યા થાય ને ત્યારે આપણે ટૂંકો જવાબ આપતા હોય છે. નો, પછી યસ, આવો જવાબ આપતા હોય. આ ટૂંકો જવાબ છે એ કઈ રીતે આપો તેની ચર્ચા કરશું આજે આપણે. બરાબર? એકદમ સિમ્પલ છે અને મજા આવે એવું છે. તેની સાથે સાથે સિમ્પલ પ્રશ્ન કઈ રીતે બનાવવા તેની પણ ચર્ચા કરીશું. ચાલો તો વધીએ આજે આગળ. અને જુઓ, આપણી સમક્ષ બે બાબતની ચર્ચા કરવામાં આવી છે. શેની એની ચર્ચા કરી છે? તો કે યસ અને નો. તો અહીંયા આપણને વાક્ય આપ્યા છે, ઇઝ ધીસ અ બુક? શું આ બુક છે? તો યસ ઇટ ઇઝ અ. અને યસ ઇટ ઇઝ અ બુક. શું કીધું? યસ ઇટ્સ અ બુક. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા 3 જવાબ આપ્યા છે એક પ્રશ્નના. 3 હકારમાં છે. હા તે છે, હા તે બુક છે, હા તે બુક છે. અહીંયા ટૂંકો જવાબ છે, અહીંયા પૂરો જવાબ છે, અહીંયા એકદમ ટૂંકો જવાબ છે. તે જ રીતે અહીંયા જોઈએ તો ઇઝ ધેટ અ કાઇટ? શું આ પતંગ છે? તો શું કહેશું? નો ઇટ ઇઝન્ટ. પછી નો ઇટ ઇઝ નોટ અ કાઇટ. પછી નો ઇટ ઇઝન્ટ અ કાઇટ. તો અહીંયા પણ તમે જુઓ મિત્રો કે 3 રીતે જવાબ આપ્યા છે. પછી ફરી વખત અહીંયા શું કીધું છે? ઇઝ ઇટ અ કેમેરા? શું આ કેમેરા છે? તો યસ ઇટ ઇઝ. પછી શું કીધું? યસ ઇટ ઇઝ અ કેમેરા. અને યસ ઇટ્સ અ કેમેરા. આ પ્રમાણે. ત્યાર પછી શું કહે છે અહીંયા કે ઇઝ ઇટ યોર કાર? શું આ તમારી કાર છે? તો શું કીધું? નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. પછી અહીંયા શું કહે છે? નો ઇટ ઇઝ નોટ માય કાર? ના તે મારી કાર નથી. અને ત્યાર પછી શું કીધું? છેલ્લું વાક્ય, નો ઇટ ઇઝન્ટ માય કાર. તો આ ત્રીજું, ચોથું વાક્ય. બરાબર? તો મિત્રો અહીંયા જુઓ છો કે એક જ વાક્યના અલગ અલગ રીતે ટૂંકા અથવા તો પૂર્ણ જવાબ કઈ રીતે આપી શકાય છે. બરાબર? તો અહીંયા આપણે આ દરેક બાબતને એકદમ સચોટતાથી શીખવાની છે, જાણવાની છે અને માણવાની છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે અંગ્રેજીમાં વાતચીતમાં યસ અને નોનો ઉપયોગ કરીને ઉત્તર આપતી વેળાએ પૂર્ણ વાક્યમાં ઉત્તર ન આપતા ટૂંકા સ્વરૂપનો ઉત્તર અપાય છે. તો જ્યારે યસ અને નો આ પ્રકારનો જ્યારે જવાબ આપવાનો છે, સામાન્ય રીતે પૂર્ણ વાક્યમાં જવાબ નહીં આપતા શું કરવામાં આવે છે? તો કે ટૂંકો જવાબ આપવાનો હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેની આગળ ચર્ચા કરીએ. ચાલો, અહીંયા સરસ મજાની નોંધ આપી છે આપણને, તે જોઈએ શું છે. ધ્યાનમાં રાખવાની બાબત છે કે ઇટ્સ એ ઇટ અને ઇઝનું ટૂંકું રૂપ છે. કેનું ટૂંકું રૂપ છે? તો કે ઇટ ઇઝનું આ શું છે? આ ટૂંકું રૂપ છે. તે બે શબ્દોનું ટૂંકું સ્વરૂપ છે અથવા તો રૂપ છે. પછી કીધું માત્ર હકાર વાક્યમાં ટૂંકો ઉત્તર આપતા. જ્યારે વાક્ય હકાર હોય છે અને તેનો ઉત્તર ટૂંકો આપવો હોય ત્યારની વાત કરે છે. તો ત્યારે શું કીધું? યસ ઇટ ઇઝ અ એમ લખવું કે બોલવું પડે છે. અહીંયા આનું ટૂંકું ઇટ્સ એવું કરવાનું નથી, ખાસ યાદ રાખશું આપણે. અહીંયા શું કીધું? અહીં સંક્ષિપ્ત સ્વરૂપ ઇટ્સ ચાલે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે. આપણે કહીએ કે ઇઝ ધીસ અ બુક? હવે આ રીતનું તમને આપ્યું છે. અને હવે જ્યારે એનો હકાર જવાબ આપવાનો થાય છે ત્યારે આપણે જકાર જવાબ શું આપીશું? કે યસ.
ઇટ ઇઝ આ રીતે તમે જ્યારે આ વાક્ય લખો છો તેની ચર્ચા કરેલી છે અત્યારે. તો આના અથવામાં ક્યારેય આ રીતનું લખવાનું નથી, તે ખાસ યાદ રાખશું. શું યાદ રાખશું? તો કે યસ ઇટ્સ આવી રીતનું ક્યારેય લખવાનું નથી. આ ખોટી રીત છે, ખાસ યાદ રાખજો. પણ કઈ જગ્યાએ કે જ્યારે તમે હકાર જવાબ આપો છો યસ ઇટ ઇઝ, તો ત્યારે યસ ઇટ્સ આવું નથી બોલવાનું થતું. આ ભૂલ ભરેલું છે એટલું યાદ રાખજો. બરાબર? તો આવું ભૂલ કરવાની થતી નથી. ચાલો નેક્સ્ટ વાક્યની ચર્ચા કરીએ. તો હવે આપણી સમક્ષ અહીંયા સરસ મજાના વાક્ય આપેલા છે અને તે વાક્યની જ આપણે ચર્ચા આગળ વધારીએ. બરાબર? તો પહેલું વાક્ય શું છે? તો કે ધીસ ઇઝ માય ફેવરિટ બુક. અહીંયા આપણે આને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો શું કરશું આનું? કે ઇઝ ધીસ માય ફેવરિટ બુક? આ પ્રશ્નાત્મક રૂપાંતર કર્યું આપણે. બરાબર? હવે એનો જ્યારે જવાબ આપવાની વાત છે તો હકારમાં અને નકારમાં ટૂંકો જવાબ કઈ રીતે આપીએ તે તો આપણે કહીશું કે યસ ઇટ ઇઝ. અને બીજો શું આપી શકીએ? કે નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. આ બે રીતે. અને હજી એક જવાબ આપી શકાય. કઈ રીતે? નો ઇટ ઇઝ નોટ માય ફેવરિટ બુક. તો ત્રણ જવાબ છે તેની આપણે ચર્ચા કરતા જઈએ. હવે અહીંયા બીજું વાક્ય છે ધીઝ આર અવર કીઝ. તો કીધું કે પહેલી અમારી ચાવીઓ છે. તો શું કહેશું? કે આર ધીઝ. શું કીધું? આર ધીઝ કીઝ. આર ધીઝ કીઝ. શું આ ચાવીઓ છે? તો આપણે કહીશું જવાબ જ આપીએ એનો. તો શું કહીશું? યસ ઇટ ઇઝ. અને બીજું શું આવે? નો ઇટ ઇઝન્ટ. બરાબર? ત્યાર પછી ઇઝ ધીસ યોર ફોન ઓન ધ ટેબલ. પ્રશ્નાર્થ જ આપેલું છે તો આપણે ડાયરેક્ટ તેનો જવાબ આપીએ. તો શું કહીશું? યસ ઇટ ઇઝ. અથવા આપણે ઇટની જગ્યાએ શું વાપરી શકીએ? તો કે ધીસ પણ વાપરી શકીએ. યસ ધીસ ઇઝ. અને અહીંયા હવે એનો જવાબ શું આપીશું? કે નો ઇટ ઇઝન્ટ. આ પ્રમાણે. ત્યાર પછી ધીઝ સ્મેલ લાઈક ફ્રેશ લેમન્સ. સાદા વર્તમાન. તો આ વાક્ય અહીંયા તમને સમજાવી દઉં છું. તો શું હશે અહીંયા? ડઝ ધીઝ સ્મેલ લાઈક ફ્રેશ લેમન. ફ્રેશ લેમન. બરાબર? આ પ્રમાણે. અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એ વાક્યને અત્યારે એનો જવાબ આપવાનું છોડીએ અથવા તો તેનો જવાબ આપવો શું આવશે? યસ ધીઝ સ્મેલ ડુ. ધીઝ સ્મેલ ડુ. આ રીતે. અને નો ધીઝ સ્મેલ ડુ નોટ. આ પ્રમાણે તેનો જવાબ આપી શકાય. આ સાદા વર્તમાન કાળનું છે એટલે અત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું નથી. ચાલો ત્યાર પછીનું વાક્ય ધેટ ઇઝ અ બ્યુટીફુલ સનસેટ. તો શું આવશે? ઇઝ ધેટ અ બ્યુટીફુલ સનસેટ. આ પ્રમાણે તેનો જવાબ શું આવશે? તો કે યસ ધેટ ઇઝ. અને બીજું શું આવશે? કે યસ ધેટ ઇઝ અ બ્યુટીફુલ સનસેટ. આપ જે આપણો પ્રશ્ન છે તે જ. અને બીજું નો ધેટ ઇઝન્ટ. આ પ્રમાણે. ત્યાર પછીનું વાક્ય ધોઝ આર ધ માઉન્ટેન્સ. તો અહીંયા શું? ધોઝ આર ધ માઉન્ટેન્સ. તો એનો જવાબ શું આવશે? કે આર ધોઝ માઉન્ટેન્સ. આર ધોઝ ધ માઉન્ટેન્સ. બરાબર? આ પ્રમાણે. અને ત્યાર પછીનો જવાબ શું હોય? યસ ધોઝ આર. તો કે શું અહીંયા? યસ ધોઝ
આર અને બીજું શું હોય નો ધોઝ આર નોટ. ત્યાર પછી ધોઝ વર ધ બેસ્ટ ટોયઝ. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો વાક્ય આપ્યું છે સાદા ભૂતકાળનું. શેનું આપ્યું છે? ભૂતકાળનું વાક્ય. બરાબર, તો એનું શું થશે? અહીંયા વર આવી જાય, બીજો કાંઈ ફરક પડતો નથી. વર ધોઝ ધ બેસ્ટ ડે, ધ બેસ્ટ ડે, આ રીતે. અને તેનો જવાબ શું આવશે? તો કે યસ ધેની પણ ધોઝ વર. અહીંયા ફરક આ જગ્યાએ આવે છે, બીજે ક્યાંય આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વાક્ય જ્યારે તમારી સમક્ષ આવે છે સારી રીતે બનાવતા જાઓ અને પ્રેક્ટિસ કરતા રહો. ચાલો આગળની ચર્ચા કરીએ. હવે પછીનું વાક્ય જે છે તે શું છે? તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું રૂપાંતર કઈ રીતે કરવું. એકદમ સિમ્પલ છે. આગળ વધી તેની અંદર ચર્ચા કરતા જઈએ. શું આ પુસ્તકો છે? પ્રશ્નાર્થ વાક્ય છે, તો શું આપણે કહીશું કે ઇઝ ધીસ અ બુક. શું આ પુસ્તક છે? તો કે યસ અથવા નો. પછી શું આ તારી પેન છે? તો શું કહીશું કે ઇઝ ધીસ યોર પેન? શું આ તારી પેન છે? આ પ્રમાણે. પછીનું વાક્ય શું પેલી બારી છે? તો શું કહીશું આપણે? પેલી કીધું ને, ઇઝ ધેટ અ વિન્ડો? શું પેલી બારી છે? આ પ્રમાણે. પછી શું પેલો દડો છે? તો કે શું ઇઝ ધેટ અ બોલ? શું પેલો દડો છે? આ પ્રમાણે. શું આ પ્યાલો છે? તો અહીંયા ફરી વખત શું કહીશું કે ઇઝ. આપણને આ આપ્યું છે તો શું આવે અહીંયા? ઇઝ ધીસ અ ગ્લાસ? ઇઝ ધીસ અ ગ્લાસ? તેના પછી શું પેલું ફળ છે? તો કે શું ઇઝ ધેટ અ ફ્રૂટ? ઇઝ ધેટ અ ફ્રૂટ? અને લાસ્ટ વન શું પેલી ટોપલીઓ છે? જો અહીંયા બહુવચન આવ્યું છે તો શું કહીશું આપણે કે આર. પછી ધોઝ આર ધોઝ બાસ્કેટ્સ? આર ધોઝ બાસ્કેટ્સ? તો મિત્રો આ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સિમ્પલ રીતે બને છે. આ વાક્યને તમારી સાથે એકબીજાની સાથે ચર્ચા કરો અને તમારા અંગ્રેજીને કેવું બનાવવાનું છે? ધીમે ધીમે પાકું બનાવવાનું છે. ચાલો, અને હવે આજના સરસ મજાના જ્ઞાન ગંગોત્રીની અંદર શું છે? તો કે સ્પેલિંગ. યસ, પછી નો એટલે કે ના, મિલ્ક એટલે દૂધ, વિલેજ એટલે ગામ, કેમેરા એટલે કેમેરા, કેમેલો નહીં કેમેરા. બરાબર. ત્યાર પછી ફૂટબોલ એટલે કે ફૂટબોલ, અને લેમન એટલે કે લીંબુ, અને અહીંયા પાસપોર્ટ એટલે કે પાસપોર્ટ. પછી સનસેટ એટલે કે અહીંયા સૂર્યાસ્ત દેખાતો નથી, સૂર્યાસ્ત. ત્યાર પછી કી એટલે કે ચાવી. પછી બાસ્કેટ, બાસ્કેટ એટલે શું થશે? તો કે ટોપલી. પછી ગ્લાસ, ગ્લાસ એટલે કે પ્યાલો. ત્યાર પછી વિન્ડો, વિન્ડો એટલે કે શું થશે? તો કે બારી. ડોર, ડોર એટલે દરવાજો. મિત્રો આ રીતે સરસ મજાની રીતે આ બધા સ્પેલિંગ તૈયાર કરશો, આપને સરળતાથી આવડી જશે. કોઈ પણ ટેન્શન લીધા વગર ધીમે ધીમે પ્રેક્ટિસને આગળ વધારતા રહો. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ તેના પહેલા આપણા માટેનો હોમવર્ક જે છે તેની ચર્ચા કરીએ. તો હોમવર્કના ભાગ સ્વરૂપે આપણને 3 વાક્ય આપ્યા છે. શું આ ગાય છે? પછી શું તે તારો મોબાઈલ છે? અને પેલી મારી શાળા નથી. 2 ઇન્ટ્રોગેટિવ અને 1 નેગેટિવ. 3 વાક્ય આપ્યા છે. આ 3 વાક્ય તમને જેવા આવડે તેવા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપવાના છે. ચાલો, આ છે આપણો આજનો લેક્ચર. ચાલો, હવે ફરી વખત એક આપણે વિનંતી કે જો આપ મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો. વિડીયો પસંદ આવે તો જ લાઈક કરવાનો છે. બરાબર, અને તમારા મિત્રોની સાથે શેર કરવાનો છે. ઓકે, જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ.